એવો ફૂરો જાયું ગેને એવું ગોમાને હાંભરે. આ માતાની વેદના. હા હા નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઘણા બધા કાર્યક્રમો, ઘણા બધા વિડીયોમાં આપણે બધાએ ખૂબ જોયું છે, ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ સાથ સહકાર આપ્યો છે કે આ સમાજમાં કોઈ પણ માણસ કાંઈ પણ કરે છે, કાંઈ પણ એક્સ્ટ્રા કરે છે, કાંઈ પણ બધાથી અલગ કરે છે, એવા લોકોને મળ્યા છે. સાથે સાથે સારા સારા કલાકારો, સારા સારા સિંગરો જે છે તેમના ઇન્ટરવ્યૂ પણ આપણે કર્યા છે. પરંતુ મોટાભાગે આપણે એવા લોકોને મળ્યા છે કે જે પડદાની પાછળ છે, જે સ્ટેજની શોધમાં છે. ખરેખર તેનામાં ખૂબ બધું ટેલેન્ટ છે, પરંતુ લોકો સુધી તેમની વાત, તેમની અવાજ, તેમનો પરિચય જે છે તે નથી પહોંચતો. એવા લોકોને આપણે મળ્યા છે. આજે હું તમને એક એવા સિંગરને, એક એવા કલાકારને, એક એવા બેનને મળવા જઈ રહ્યો છું કે જેમણે ખરેખર આપણે કહેવત છે કે માણસને કલાકાર બનવા માટે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે, ઘણી બધી સાધના કરવી પડે, સાથે સાથે ઘણું બધું એમાં શિક્ષણ અને એમાં ઘણું બધું પારંગત થવું પડે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેને આપણે ગોડ ગિફ્ટ કહી શકાય, જેના ઉપર ભગવાનની કંઈક અલગ કૃપા હોય, મા સરસ્વતીની જેના ઉપર અલગ કૃપા હોય કે જેમણે કોઈ તૈયારી અગર તો કોઈ એમ કહેવાય કે મહેનત કર્યા વગર, અગર તો એમ કહી શકાય કે કોઈ શિક્ષણ સંગીતનું મેળવ્યા વગર એનામાં એવડી આવડત હોય છે કે તેમને સાંભળવા માટે આપણે બધા મજબૂર થતા હોય. તો હું આજે તમને જે બેનને મળવા જઈ રહ્યો છું, સ્ક્રીન ઉપર અમારે નીરુબેન સ્ક્રીન ઉપર તમે બધા જોઈ રહ્યા છો. કદાચ તમે બહુ ઓછા લોકોએ બેનના હજી વિડીયો કદાચ તમારા સુધી ના પણ પહોંચ્યા હોય, પરંતુ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ સરસ મજાનું તેમની આઈડી છે. નીરુબેન, સીતારામ. સીતારામ. ઘણા વખતથી આપણે બેનભાઈને વાત થતી હતી મળવા માટેની. આજે ફાઇનલી મળવાનું થયું છે. હા, કેવું લાગે છે એ કયો? બસ અમીરભાઈનો મેસેજ આવ્યો, આઈડી બનાવી હતી ને આજે મહિનો દોઢ મહિનો થયો ને અમીરભાઈ સુધી મારો વિડીયો પીગો, મેસેજ આવ્યો તો આનંદ થયો કે જે ગાવાની કોશિશ કરાવું એ કંઈક સારા રીતે જ ગાવતી હે કે અમીરભાઈ મારો વિડીયો સાંભળ્યો અને મને મેસેજ કર્યો ને અમીરભાઈને ટાઈમ મારા માટે કાઢે અને આવ્યા, તો ખૂબ ખૂબ આભાર અમીરભાઈનો. જોકે મોટી વાત તો એ છે કે તમારામાં જે આવડત છે ને બેન, એ અમને ખેંચીને લાવી છે. અને હારે હારે મેં તમારી ઓળખાણ આપી છે કલાકાર તરીકેની, એક સિંગર તરીકેની, પણ તમે આમાં એક શરૂઆત કરી છે, બરાબર છે? તો સૌથી પહેલાં આપણે છે ને જે તમારો પરિચય આપ્યો છે ને એનાથી જ શરૂઆત કરશું. તમને ગમતું કોઈ પણ ગીત જે છે એ આપણે આપણા દર્શકોને સંભળાવશું. ઓકે. તો અમારા મા દીકરાનું ગાવેલ છે અને આઈડીમાં મૂકેલ છે, પણ બહુ જોવાનું નથી, પણ મને બહુ ગમે એટલે આજ અમીરભાઈની આઈડીમાં આપણે ગાવીએ કે જો આ મિલિટરીવાળા કે ગમે એ માણસ હોય તો એને આપણે એના માટે લાગુ પડે, તો મને બહુ ગમે એ. તો એની બે કડીઓ આપણે સંભળાવ્યું. મારે એ ઠાકરજી નથી થાવું, હે ઘડવૈયા મારે એ ઠાકરજી નથી થાવું, હે ગોમતીજી કે ભાઈ જમનાજી નાયોલા એ નિર્ગંગામાં નથી નાવું, હે ગોમતીજી કે ભાઈ જમનાજી નાયોલા એ નિર્ગંગામાં નથી નાવું, એ જી ઢળતી સાંજે કોઈ એ નમણી બીજો ગણના ઉના ઉના હોડે ભીંજાવું રે ઘડવૈયા મારે
એ ઠાકરજી નથી થાવું. બેન આમ તો તમે જે આ બે કડી ગઈ છે ને હા એમાં જે જાણકાર છે, જે સૂરને જાણે છે, હા જે સંગીતને જાણે છે, હા તેમને તમારો પરિચય મળી ગયો છે ખરેખર. પરંતુ વધારે પરિચય આપવો હોય તો આ જે આ ગાવાનું સિંગિંગનું જે છે હા. તે તમે કેટલાક સમયથી કરો? એટલે હું જો કોઈ દી કાંઈ શીખવા નથી ગઈ કે કોઈ દી મેં ટ્રેનિંગ નથી લીધી, બસ આ ઘરમાં ફ્રી ટાઈમમાં કામ કરતી હોય ને એકલી એકલી ગાવતી હોય ને એ મારી ટ્રેનિંગ. અને કોઈ આ પહેલાં ક્યારેય તમે આ રીતના ક્યાંય પ્રોગ્રામમાં કે ક્યાંય ઓલામાં કે ક્યાંય ગાયું હોય, ખાલી આમ નિશાળમાં ગાયું હોય, ક્યાંય આપણે 5-15 જણા ભેરા બેઠા હોય ત્યાં કાંઈ એવી ગાયું હોય? રીતના જો કે મારે ફ્રેન્ડ સર્કલ એમાં હે કે મારા સંબંધી બધા એમાં હે કે ભજન ગાવતા હોય ની વાત કોઈ ઈ આવે ને તો અમે ઘેર બધા ભજન ગાવતા હોય ને એવી રીતના ગાવેલ હે. બાકી કાંઈ મેં સ્ટેજ પ્રોગ્રામ કર્યો કે એવું કોઈ દી નથી. ના. પણ આપણે સ્ટેજ પ્રોગ્રામ કરો સારા કલાકારો છે, જે સારા લોકો છે, હા. તેમને તમારા સુધી પહોંચાડવા છે, તમે એને બીજા લોકો સુધી પહોંચાડો છો. અને આપણે વિડીયો બનાવ્યો છે તો એમાં કાંઈક પણ હશે તો જ બનાવ્યો છે. હા. અને બેન આપણે એમ કહી શકાય હમ. કે શૂરવીરોને યાદ કર્યા, હા પરંતુ ત્યારબાદ આપણે યાદ કરવા હોય તો આપણે અત્યારે ચિંતા એક જ વસ્તુની છે, જૂના ગીતો, હા લોકગીતો હા લુપ્ત થતા જાય છે હાસી વાત હે. આજકાલના સમયમાં. હા. આપણી માવડી જ્યાં સુધી સંભાળીને બેઠી ત્યાં સુધી ચિંતા નથી, હા પરંતુ હવે આવનારા સમયમાં કદાચ આ સાંભળવા નહીં મળે હા હાસી વાત એવા હે. ગીતો પણ તમે ગાઓ છો. હા. તો એમાંથી તમને એકાદ લોકગીત જે કાંઈ ગમતું હોય હા એ આપણે દર્શકોને સંભળાવીએ. ચોક્કસ. હે મારા રાજમાં એવા વરાવેલ કાજુ કેવડો, હે મારા રાજમાં એવા વરાવેલ કાજુ કેવડો, હે તારી વાડીમાં વાવડાવેલ નાગરવેલ, ઈ વેલી એ વરયુગો કાજુ કેવડો, એ કિયા ભાઈનો કુંવર કાજુ કેવડો, એ કિયા વેવાયની નમળી નાગરવેલ, ઈ વેલી વરયુગો કાજુ કેવડો. વાહ, ખરેખર આપણને એવું થાય કે આપણે ક્યાંક લગ્નમાં બેઠા લાગે. અને ખાસ વાત શું છે કે આ સમાજમાં 10માંથી 8 કલાકારોને મોકો નથી મળતો. હાસી વાત હે. ખાલી 2 જ કલાકારો છે કે જેમને મોકો મળતો હોય, જેમને સ્ટેજ મળતું હોય. આવા કઈ કેટલાય કલાકારો છે હા. કે જે ખરેખર આ તો સોશિયલ મીડિયા એવું છે. હા, નકર. નહીંતર આજે નીરુબેનને પણ કોણ ઓળખે, હાસી વાત હે. અમીરભાઈને કોણ ઓળખે? હા. કારણ કે એના માટે તમારી પાસે પ્લેટફોર્મ જ નથી હોતું. હાસી વાત હે. પરંતુ આપણે કોશિશ કરી છે કે આવું પ્લેટફોર્મ બહેનોને આપીએ, ભાઈઓને આપીએ, કોઈ પણ કાંઈ સારું કાર્ય કરે છે તેમને આપીએ. અને લગ્ન ગીત બેને એટલું સરસ મજાનું ગાયું કે આપણને એમ થાય કે જાણે આમ માહોલ એવો ઊભો કર્યો. પણ બેન મારે તમારી પાસે એ જાણવું હોય તો તમને આ પછી આ સોશિયલ મીડિયા અને એ બધો વિચાર કેમ આવ્યો? કે હું તો કે એવી રીતના ઘેર ઘેર ગાવતી પણ એક ફેરે મારી મોટી બેન હે પાટણ હારે હે હા. એ આવીને પછી અમે બેઠા બેઠા બધા ગાવતા હતા. તું ગાવે ને મૂક ને નકર મારો સ્વભાવ ત્યાં હરમીલો હે કોઈ વિડીયા કે કંઈ મૂકા નહીં. તો પછી વિડીયો બનાવીને મૂક્યો તો અહીં સારું રિસ્પોન્સ મળ્યું. તો પછી કરતાં કરતાં પછી કાયમનું એક રૂટીન બને ગયું કે હાંજી એક ક્લિપ બનાવીને મૂકે દા તો મલક સહકાર બધાયનો મળે, મલક પ્રેમ મળે, હારી હારી કમેન્ટ આપે બધાય. તો પછી એવી ઈચ્છા થાય કે ગાવે ને મૂકીએ અહીં. મોટા ભાગે એવું થતું હોય બેન કે કોઈ એવો સારા કલાકાર હોય, કોઈ એવો એક સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય ને તો અમારા ફોલોઅર્સ જે છે ને અમને એનો વિડીયો મોકલતા હોય. ભાઈ તમારે આનું મળ્યા જેવું છે, આનો વિડીયો બનાવ્યા જેવું છે. તમારા લગભગ 6 થી 7 લોકોએ મને
વિડીયા ફોરવર્ડ કર્યા ત્યાં બેન ખૂબ સરસ ગાય છે, એમને એકવાર જરૂરથી મળજો. એમાં પાછું પોરબંદર હતું, નજીક હતું, હા. એટલે આપણને વધારે ઈજી પડે. હા. પણ એમાં તમારું જે ગીત છે ને આપણે ઉગાનું હાલરડું, હા બરાબર ને, બધાને બહુ બહુ ગમ્યું. ભીમ હોય બધાને. હા. તો આપણે આપણા દર્શકોને પણ સંભળાવશું. ચોક્કસ. એ એવો ફૂરો જાયો ગેને એવું ગમને સાંભળે. આ માતાની વેદના છે. હા હા. એ એવો ફૂરો જાયો ગેને એવું ગમને સાંભળે. હે મારી આખડીએ કાંઈ એ આસુડા છલકાય રે હોનમાયના કુંવર. હે અમારા આંગણા રે ઉજળા રે એવું ગાતાર નામથી. એ આયરોના આંગણા રે ઉજળા રે એવું ગાતાર નામથી. આમ તો ઘણા બધા કલાકારો ગાતા હોય, ઘણા બધા એક એક બે બે કડી ગાઈને હા પ્રખ્યાત પણ થતા હોય, હા પરંતુ એની આને તમારી અંદરની જે ફિલિંગ છે, જે હા. લાગણીઓ છે, ના તે જ્યાં સુધી ના આવે આપણી બોડી લેંગ્વેજમાં, હા ત્યાં સુધી આ ગીતોનો કંઈ મતલબ નથી હોતો. સાચી વાત છે. બેન, ઇન્સ્ટામાં રીલો મૂકવી, ઇન્સ્ટામાં ગીતો મૂકવા ખાસ કરીને લેડીઝ માટે હા થોડુંક અઘરું છે. અઘરું લાગે. કેવી પરિસ્થિતિનો સામના કર્યા છે? એ ઝાઝા ટાઈમ થાય કંઈ નહીં તો દોઢ વર્ષથી ત્યાં પરિયાણ કરતી કે ગાવેન મૂકા પણ કોઈ દી મારી હિંમત એવી નથી. ખાસ કરીને મારો સ્વભાવ એવો અહીં થોડોક હરમીલો હે. ત્યાં એકલા આપણે ગાવતા હોય, પણ અહીં 2-5 માણસ ભેરા થાય તો આપણે ન ગાવે શકતા હોય એવું થાય આપણે. પણ પછી આવી રીતના હિંમત થાય ને વિડીયા બધા જોયા ને એ થોડીક હિંમત થઈ ગઈ, નકર અહીં મૂકવાની હિંમત ન થતી. ક્યારે એવી કોમેન્ટો આવે ડિલીટ કરવી પડે કે કાઢવી પડે કે એવું કે બને? ના, ખાસ કરીને બધા એને કમેન્ટ મર્યાદિત જ કમેન્ટ આવે. કમેન્ટમાં બધા કોઈ બેન બા કેન બોલાવે, કોઈ બિન કેન બોલાવે. આપણા બેરના ભાઈઓની કમેન્ટ ઓલમોસ્ટ આવે ને બધી બધા બિન કેન જ બોલાવે અને બધી મર્યાદિત કમેન્ટ જ હોય કે આપણે વિડીયા બનાવવાનો સપોર્ટ મળે ને એવી કમેન્ટ જ બધા મને કરે. મોટા ભાગે અમારી પાસે સમય હોય છે 15 થી 20 મિનિટનો એક વિડીયો માટે, એક એપિસોડ માટે, અને ગીતો બેન પાસેથી આપણે ઘણા બધા સાંભળી લેવાના છે એ સમયગાળામાં. બેન, હવે ત્યારબાદ આપણે બધાને હું સંભળાવશું? હવે એક તમે કહ્યું કે લોકગીત જેવું કંઈક સંભળાવજો તો આપણે આ પોરહાવાળાનું એક સંભળાવીએ. બિલકુલ. હે પ્રાણ તો મારું એ લૂંટાણું પોરહાના પાદરે રે. એ પ્રાણ તો મારું એ લૂંટાણું પોરહાના પાદરે રે. હે ભાદર તો એ ભરખેલ દો મારો બાપ. રતન મારું એ લૂંટાણું પોરહાના પાદરે રે. એ રતન મારું એ લૂંટાણું પોરહાના પાદરે રે. એ દાતાર જાણી આવ્યો દરબાર તારી ડેલીએ રે. એ દાતાર જાણી આવ્યો દરબાર તારી ડેલીએ રે. એ હવેલીએ મને જાજા મણા પોરહાના હે તો હવેલીએ મને એ જાજા મણા પોરહાના હે. એ રતન મારું એ લૂંટાણું પોરહાના પાદરે રે. બહુ સરસ. બેન, આ તમારું ફેવરિટ ગીત છે, તમને જે ફોલો કરે છે ને હા એમાં પણ લોકોએ બહુ વધાર્યું. હા સાચી વાત છે. પરંતુ હારે હારે આપણે જે કાસ્ટમાંથી આવીએ છીએ, હા. જે સમાજમાંથી આવીએ છીએ, હા. એટલે કે મેર સમાજમાં, હા એમાં આપણે કોઈને યાદ કરવા હોય, હા. કમા લીરબાઈને હા
દાદા વાસરાને આપણે યાદ કરવા જ રહીએ. હે બેની બાને કોલ તો આપી રે, બેની બાને કોલ તો આપી રે, ધજા લઈ ધરામને સ્થાપી, પડાણાના પોંથડા કાપી રે, એ મારતે ઘોડે બેન બોલાવે રે, એ પડાણાથી વાછરો આવે, એ પડાણાથી વાછરો આવે રે. ક્યાં વાત છે. આપણે વાસરાને યાદ કર્યા. હા. તો મારા દર્શકોને બધાને કેવું છે કે તમે એવું ના સમજતા કે બેનને ખાલી લોકગીત જ આવડે છે, ખાલી લગ્ન ગીત જ આવડે છે, ખાલી આપણું ઓલું રાહડા જ આવડે છે. બેન ભજન પણ સરસ મજાના ગાય છે. બરાબર ને? હા. તો બેન આપણે તો આમાં આપણે બધુંય આપવું છે, જેને જે ગમતું હોય. હાચી તો વાત છે, ભજન એકાદ તમને ગમતું હોય એ ભજન આપણે સંભળાવીએ. ચોક્કસ. એ જેને નો માને નો માં, એ જેને નો માં નિરખેલવ ભરપૂર, અને દલડેથી એને જાણું નહીં દૂર રે. ક્યાં વાત. એ સાઈ મુંજા મેરું રે, કરો તો ओहो करो तो ए साहेब हमको ऐसा संत मिलत है, ए कौन तड़वाड़ी दाता, ए कौन विस्तारा, कौन रे डाळू ने, कौन ये डामूड रे, ए साई मुझा मेरू रे, करो तो ओहो करो तो ए साहेब हमको ऐसा संत मिलत है, ऐसा तुम्हारे बारे खबर धड़े, ए वचन विस्तारा, दया रे डाळू ने, धर्म ये नामूड रे, ए साई मुझा मेरू रे, करो तो ओहो करो तो ए साहेब हमको ऐसा संत मिलत है, ए साई ना प्रतापे ए सलाणी बोलिया, વાહ. હીરલો મળ્યો રે, એ મોંઘા જોને મૂલનો, એ સાઈ મુંજા મેરું રે, કરો તો ઓહો કરો તો એ સાહેબ હમકો એસા સંત મિલત હૈ. બહુ સરસ. એટલે ટૂંકમાં આમાં ક્યારેક કેવું હોય બેન, જે સંતવાણી કરતું હોય માત્ર સંતવાણી કરતું હોય. હા લોકગીત ભજન રાહડા કરતો એનો વિષય અલગ હોય. હા, હાચી પણ વાત તમે છે. બધાને ઘોડીને પી ગયા. અને પહેલી વસ્તુ એ છે કે બધાના ઉપર સૂરની પકડ સરસ મજાની હે. હા પણ લોકગીતની મેં વાત કરી ને બેન, લોકગીતનું એક ગીત આપણે જ્યાં સુધી ના ગાવીએ ને ત્યાં સુધી બધું હતું. હાચી વાત છે. આવી રૂડી અંજવાળી રાત, હા બરાબર? હા. એની બે કડી આપણે સંભળાવીએ. હે આવી રૂડી, હે અંજવાળી રાત, હે આવી રૂડી, હે કાંઈ અંજવાળી રાત, એ રાતે તે હે રમવાની સરા રે, હે મારા રાજ, હે ઘેર હાલો, ઘેર હાલો કાંઈ એ ઘર કેરી નાર રે, એ ઘેર હાલો એ કાંઈ ઘર કેરી નાર, એ અમારે એ જવું ચાકરી
સયારુનો સાથ એ મેલીને એ સાહેબા નહીં આવું રે એ મારા રાજ. બેન આમ તો આપણો ટાઈમ હોય છે 15-20 મિનિટ, હા સાચી વાત છે. અને 15-20 મિનિટ કેમ હોય છે એ ખબર ના પડે. હા. પરંતુ જ્યારથી કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારથી બેનને કીધું હોય કે છેલ્લે જેટલા સિંગરો જેટલા કલાકારો પાસે જાઉં છું ને હા એની પાસે એક ગાત્રાળ માતાજીનો ભાવ હું ચોક્કસ ગવડાવું છું. હા ઓકે. બરાબર છે? તો કાર્યક્રમના અંતમાં ગાત્રાળ માતાજીનું જે ગીત છે હા તે આપણે બધાને સંભળાવશું. ચોક્કસ. હે મારી તારા જોત નાર અંજવાડે એ કાયમ માર જીવવું. એ મારી તારા જોત નાર અંજવાડે એ કાયમ માર જીવવું. કે મારી મારે નથી રે મૂલવા એ આ જગના કોઈ મૂલને. એ મારી મારે નથી રે મૂલવા એ આ જગના કોઈ મૂલને. એ પણ ફૂલડું થઈને એ તારા પગમાં ફેલાય જાવ રે બાબડાની ગાતરાડ. એ મારી તારા જોતનાર અંજવાડે એ કાયમ મારે જીવવું. વાહ, બહુ સરસ. ઘણા બધા પ્રોગ્રામો, ઘણા બધા કાર્યક્રમો તમારા સુધી લઈને આવ્યા છે. તમે ખૂબ સાથ સહકાર આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે. પરંતુ બેન પાસેથી એમ થાય કે આ છેલ્લું ગીત પણ હજી એક ગીત જે છે લગ્ન ગીત. બેન ચોક્કસ હાલો. આવી રૂડી આંબોલિયાની ડાળ. એ આવી રૂડી એ કાંઈ આંબોલિયાની ડાળ. એ હિચકો રે એ બાંધો હીરાનો રે મારા રાજ. હે દાદા તમારે હે દેવું હોય તે દેજો રે. એ દાદા તમારે દેવું હોય તે દેજો. એ અમારે હે જાવું વેગારું રે એ મારા રાજ. હે માતાએ દીધા એ મમતાના દાના. એ માતાએ દીધા મમતાના દાના. એ દીકરીને એ તેવડાવી યારે એ મારા રાજ. હે દાદાએ દીધા એ કારોજડાના દાના. એ દાદાએ દીધા એ કાંઈ કારોજડાના દાના. એ દીકરીને એ તેવડાવી યારે એ મારા રાજ. બહુ સરસ મજાનું. આમ તો ગીતું એટલા બધા અમે યાદી કરી છે, એટલા બધા બેન ગાય છે કે એનો કંઈ પાર નથી. પરંતુ સમયની મર્યાદા હોય, એ જ સમયમાં થોડા સમયમાં ઘણું બધું તમને પીરસી દેવાનું હોય. ખૂબ સરસ મજાની કોશિશ કરી છે. હારે હારે હજુ વધારે ગીત બેનના તમારે સાંભળવા હોય તો નીરુબેન તમારી આઈડી જે છે તેનું નામ કહી દો.
નીર વડોદરા મારી આઈડીનું નામ છે. ઇન્સ્ટાગ્રામ હા, ઇન્સ્ટાગ્રામમાં છે ને ફેસબુકમાં એ નીર વડોદરા છે. એને ફોલો કરજો. અને તમને એવું લાગે કે ખરેખર બેન સરસ ગાય છે, સારું ગાય છે, બીજા લોકો સુધી પહોંચાડજો. અને જેથી કરી અને જેમને ખરેખર કંઈક સપોર્ટની જરૂર છે, કંઈક મદદની જરૂર છે, અગર તો એમનો જે નિજાનંદ છે, જે સારી વસ્તુ છે તે બીજા લોકો સુધી પહોંચાડવામાં અમને પણ આસાની રહેશે. ફરી પાછા મળશું, ફરી જ આવી કોઈ નવી હસ્તી, નવા કલાકારો, નવા લોકો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.